હે ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ આજે અહીંયા ટેબલ ફેસ્ટિવલ 2025 જોવા માટે આવી ગયા છે ગાઈઝ. તો એક મેરેથી બધું જોતા જઈએ ગાઈઝ. તો તમને બતાવું તો આ જો ગાઈઝ આ ગાડું ફિલ્મમાં યુઝ થયું ગાડું છે એમ કે. તો આ જો તો આ એ જ છે ગાઈઝ. તો ગાઈઝ આપણા દાદા કઈ કહેતા છે મધર ઇન્ડિયા પિક્ચર 1959 ની આજુબાજુમાં ઉતરેલું નરગીસ અને સુનિલ દત્ત, રાજેન્દ્ર કુમાર વગેરે પ્રખ્યાત એના જેવું ફિલ્મ હજુ સુધી ઉતરી નથી. અને જે આગ લાગેલી ઉમરા ફાર્મની અંદર એની અંદર નરગીસ ફસાઈ ગયેલી અને સુનિલ દત્તે બચાવેલી, પછી બે લગ્ન કરેલા. બરાબર. તો ગાઈઝ આ દાદાએ જે જાણકારી આપી છે આ ગાડલા વિશે છે. આ જે ગાડું મૂક્યું છે ને એના વિશે જાણકારી આપી તે આ છે બધું. તો ગાઈઝ આ જોઈ લો. હવે આપણે આગળ ફરીએ તો બાકી આ બધું છે ને આ બધું આ તમને બતાવતો જામ. તો ચાલો ટ્રાવેલ કરીને હવે આ જોઈ લેજો. આ સમાજના દેવીઓ છે. આ બધા મૂક્યા છે. આ જોઈ લો ગાઈઝ. આ બધા ડ્રોઈંગ કર્યું છે અને આ લગ્ન પ્રસંગ બધા ડ્રોઈંગ કરી છે ગાઈઝ. આ જોઈ શકો તમે. આ મરણ પ્રસંગના બધું પ્રસંગ અલગ અલગ પ્રસંગના બધા જે ડ્રોઈંગ કર્યા છે આ તમે જોઈ શકો છો. આ બાકી આ શું છે કઈ ડ્રોઈંગ કરી છે. બાકી આ ગાડું જોઈ લો. કંસરી પૂજા અને કથા આ જોઈ લો ગાઈઝ. બાકી મારા વિડીયોમાં તમે પૂજા જોઈ જશે ગાઈઝ. તમને બતાવી હતી તે આ સેમ જ છે ગાઈઝ. ગાઈઝ આ બધી રમતો છે જોઈ લો. ઝૂમ કરીને બતાવો તમને. ગિલ્લી દંડો છે એ બધું છે. તો ગાઈઝ હવે આગળ જઈએ આપણે. બીજી આગળ છે આગળ બતાવું. દીપુ કાંઈ ગયો. તો ગાઈઝ આ બાજુ બધું છે બતાવતો જામ તમને એક મિનિટથી. આ તારપા આપેલું આ શું કહેવાય ને તૂર થાળી વાળું છે આ. તો ગાઈઝ આ તૂર થાળી વાળું તે છે ને આ બીજું છે. તો ચાલો ગાઈઝ હવે અંદર છીએ. આથી હજુ તો હવે એન્ટર થયા છો. જોવા જેવું ઘણું છે તો જોઈએ આપણા બાજુ અને તમને બતાવતો જામ ગાઈઝ. તો ચાલો જઈએ અંદર. આગળ ફરીએ આપણે શું છે હું જોઈ લઈએ. બીજી દુકાનો તો ગાઈઝ પેલી સાઈડ ફરીએ હવે આપણે. તો અહીંયા જોવા જેવું થોડું જોઈએ પછી પાછા આવવાનું છે કે અહીંયા. તો હવે પેલી સાઈડ ફરી લઈએ પછી પાછા રિટર્ન અહીંયા આવ્યા આપણે. તો આગળ શું છે તમને બતાવું ગાઈઝ. તો ચાલો જઈએ હવે આગળ. બાકી આ જોઈ શકો તમે. આમાં અંદર એન્ટર થયા આપણે. અહીંયા પબ્લિક વધારે છે ગાઈઝ. તો કંઈ નહીં જઈએ હવે. બીજું તો શું કંઈ જવા નથી હું. તો ગાઈઝ અહીંયા પબ્લિક વધારે છે. ચાલો જઈએ હવે અંદર. બાકી જોઈ શકો આ લોકેટ છે. તો ગાઈઝ આગળ છે હવે આપણે. તો यहाँ पे લેવાનો આ શું છે. મધ છે, ગીર ગાયનું ઘી છે, પછી માટીના વાસણો છે. બરાબર. વુડન કોલ્ડ પ્રેસ ઓઇલ છે, સાકર છે. આ આખા એક્ઝિબિશનમાં કોઈને જોડે નહીં. બરાબર. શેરડી સાકર કઈ જોઈ લો. શેરડીમાંથી બનાવેલી સાકર છે ગાઈઝ. તો આગળ છે હવે. સાદો ગોળ આ શું છે. હા આ સાદો ગોળ પાપડ છે. બરાબર ચાલશે. ભાઈ લેવાનું હોય ભાઈ. ચેક કરે लगा तो गैस दीपू चेक करता है क्यों लगता है. ચાયનો મસાલો છે ગાઈઝ. તો હવે આગળ નહીં કરે બીજું તો શું. દાળ ને એવી છે બધી. બાકી આ બધું વુડ માંથી બનાવેલું બધું છે જોઈ શકો તમે.
આવું છે હા હા તમે કાના અમાપાડા તો ગાઈસ દીપુ બધી જાણકારી ભેગી કરતો હે હું છે ને હું નહીં આવું છે હું છે કંપાસ કંપાસ આપો ગાઈસ કંપાસ છે ચેક કરો तो ये कंपास है ओ तो आपने वो स्टील वाला देखा होगा लेकिन ये लकड़ी का है प्योर लकड़ी से बना है તો ગાઈસ દીપુને બધું પસંદ આવતો જોતો લેતો છે તમે જુઓ તમને બતાવતો જેમ ગાઈસ પ્રોડક્ટ બધું નવું નવું છે બધું અહીંયા જોવા જેવું બધું ફીડબેક પણ આપજો અમારા માટે તમારું સ્ટોલનું નામ કલાકૃતિ તો આ ગાઈસ સ્ટોલનું નામ છે જોઈ લો તમે કલાકૃતિ આ નામ છે ગાઈસ મારું ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા લખ્યું છે ગાઈસ આ ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા છે ચેક કરી લેજો આરી ગાઈસ તમને અહીંયા બધું બતાવેલું છે મૂકેલું છે બતાવું તમને ગાઈસ બહુ મસ્ત છે બધું જોઈ શકો તમે તો આ જોઈ શકો भी चाहिए तो डायरेक्ट डीएम कर देना मैम को वो आपको दे देगी थैंक यू બિકોઝ આ નોર્મલ આર્ટિસ્ટ બધું તમે જોઈ શકો છો તે બધી રિસ્પોન્સિબિલિટી કે બધું જોબ પણ સાચવવાની બેબીઝ હોય પછી ઘર સાચવવાનું કઈ રીતના બધું હેન્ડલ કરે છે આ સાઈડના ડ્રીમ્સ છે તે બધું બેલેન્સ કરીને ચાલે છે અને તે આખું આ પેઇન્ટિંગમાં રેડી કર્યું છે તો ગાઈસ આ પેઇન્ટિંગ જોઈ લો તમે इज नॉट इजी એ મારું ફર્સ્ટ પેઇન્ટિંગ છે તો 3 વર્ષ પહેલા મેં ફર્સ્ટ રેડી કર્યું હતું પછી આ બધા फर्स्ट हिसाब से तो बहुत मस्त पेंटिंग है तो यहाँ पे તો ગાઈઝ આ મેમની પેઇન્ટિંગ છે જોઈ શકો તમે આ ફર્સ્ટ પેઇન્ટિંગ છે ગાઈઝ તો આ પેઇન્ટિંગ તમે જોઈ શકો છો તો આ પેઇન્ટિંગ જોઈ લો એકવાર બાકી આ ગાઈઝ બધું મેમે પેઇન્ટિંગ જાતે કરી છે બધી આ જોઈ શકો તમે રહેવાનું ફોરમ ચૌધરી નામ છે વાંકલથી છું મંગળોળ તાલુકો સુરત ડિસ્ટ્રિક્ટ बड़ी इंस्टा आईडी હા ઇન્સ્ટા આઈડી છે ને कोई इंटरेस्टेड हो तो तुमने कॉन्टेक्ट कर આ કાર્ડ છે અને પાછળ ઇન્સ્ટા આઈડી છે इंस्टा आईडी है अजय ग्राम તો ગાઈઝ આ ઇન્સ્ટા આઈડી છે જોઈ શકો તમે તો ગાઈઝ તમે પેલા મેમની પેઇન્ટિંગ જોઈ હશે ગાઈઝ કેટલી મસ્ત મસ્ત છે ગાઈઝ તો હવે આગળ જોઈએ ગાઈઝ આ બાજુ જોતા જોતા નીકળી જાય બધું જોવા જેવું ઘણું છે અહીંયા बहुत अच्छी બાકી જે હવે આપણે क्रिएटिव બાકી નેચરલ છે કેમિકલ વગર અને બેસ્ટ એનું રિઝલ્ટ છે આપણી ત્વચાને સોફ્ટ રાખે મુલાયમ અને જે ખીલ હોય ડાઘ હોય એનાથી એનું રિઝલ્ટ મળ્યું છે અને સારું અને બેસ્ટ नाम शॉपનું રંજનબેન આત્મનિર્ભર સ્વદેશી ગૃહ जब भी इस शहर में आओ तो मैम का स्टॉल जरूर चेकआउट करना ગાઈઝ હવે અંદર જઈએ આપણે અંદર તો હજુ તો બહુ ફરવાનું છે એમ કે ગાઈઝ તો ફરવાનું વધારે છે અને આપણા પર ટાઈમ ઓછો છે પાછું ઘરે જવાનું છે ગાઈઝ તો ફટાફટ ફરી વળીએ થોડું એમ તેમ સ્ટોલો જ છે બધી ગાઈઝ આ બાજુ તો તમને બતાવતો લેમ એ બાજુથી તો જે હવે પીછાનું છે બધું શું છે बहुत अच्छा है हाँ बहुत अच्छा कहाँ से हो आप लोग छत्तीसगढ़ से कैसा लगा हमारा गुजरात हमको एकदम बेकार लगा क्यों ऐसा तो क्या हुआ भाई हम जो संभालना आए हैं ना एक भी गुजराती का माल खरीदते हैं यार हमारा छत्तीसगढ़ का माल खरीद नहीं रहे हैं अरे रे खरीदेंगे अभी तो शुरू हुआ है अभी तो आज शुरू हुआ है शुरू हुआ है अच्छा अच्छा बोला इधर जातिवाद बहुत चलते छत्तीसगढ़ में कम है सब जगह होता है वो तो लेकिन नहीं सब जगह नहीं गुजरात में ज़्यादा है अभी एक हम रह रहे हैं गुजरात में है ना हम गुजरात में हमारा छत्तीसगढ़ में वो जो ऐसा मारता है ना हाँ तीर तीर कमान अभी हमारा अरवली में चल रहे हैं हाँ, मारते हैं ऐसे वाले हाँ। हमारे यहाँ लगभग 150 लेके 200 तक वो चीज और यह कितना बिक रहा है 5000 5000
खबर गुजरात वाले पैसे वाले हैं भाई। तो है તો ગઈસ દાદાની વાત સાંભળો તમે ऐसा बोलो ने हमारी जमीन लेके वो बड़े हुए ऐसा अरे बोलो। वो सुनो ना, हाँ गुजरात वाले की जमीन को खरीद के नहीं लूट कर लेकर वो पैसा वाले हो गए और हमारे फोकट में नमक दे रहे हैं। हमारा काम नहीं इसमें इसका कुछ ज्यादा करना ये जो हमारा रचना लगे हैं वो साहब हमजोली के आधार से हम हाथ रहे, पैसा वाले तो हम ही लोग हैं ना। हाँ वो तो है। मस्त है, बहुत अच्छा है। બનાયા वो लोग तो क्या है खदान को खा रहा है तो पहाड़ी को खा रहा है। हम आदिवासी कभी खाया है क्या पहाड़ी का? मारती रहे, रक्षा कर रहा है। और वो जो हमारे को छेड़ता है सरफ, हाँ अरे महू को मार दोगे सरफ हमको छेड़ेगा, नहीं महू तो नहीं छेड़ सकते ना हमको। नहीं उसके लिए इसको रक्षा कर रखा है, उसके कारण हमको भी तो इसका पांच के भी रक्षा हमारी है नहीं है तो पांच के भी हमारा ऐसे लगा के चलते हैं। अच्छा ये छुरी मेरे को पूछते हैं कि इसको क्यों लगाया, तूफान आ गया तो हाँ उसको बोलो मैं बटन दबाऊंगा ना तेरा ऐसी की तैसी हो जाएगा भले बटन नहीं है हाँ फिर ऐसी की तैसी होगा। तरह के रखने का। हाँ આવું છે એ મને ખબર પડે ये क्या है ये? તો ગઈસ આ ખબર ને આ શું છે 150 कोई बड़ी बात नहीं है, माने जाए 150 तो गुजरात का पैसा नहीं वो रख जाए इसको। तो क्या है ये तो बताओ। मैं बताऊंगा ना, आप ले के तो देखिए है ना, इसमें इसको मत फोड़िए ना उसको मत थोड़े देखते हैं राधा मैं बता रहा हूँ उसको मत फोड़िए, सामने घर जाओगे इसमें आग में कितना डालोगे इतना सेंड कितना आएगा घर का वातावरण में अगरबत्ती जलाते होगा ऊपर से मत जलाइए, इसको डालिए आग में। એટલે મતલબ અગરબત્તીની જગ્યાએ આ કામ કરે એમ કહેવા હા. માંગે એ લોકો अच्छा अच्छा તો તમે આ સમજી ગયા છો ગાઈઝ इसको किसी ने नहीं बनाया है, अगरबत्ती को तो बना गया है ना, ये झाड़ प्रकृति ने दिया है इसको, झाड़ का लाता है वो। જાણે कहाँ मिलता है ये? हमारा तरफ इधर साल लकड़ी है, ये साल का तो है। તો ગાઈઝ છાલની લાકડી છે એમ કે પેલું છાલો છો પેલું છાલ આવે ને ઝાડવાની એનું તો આ છે ગાઈઝ। તો આ દાદા કહે છે કે આ આપણે અગરબત્તી કરે ને એના જગ્યા સળગાવવાનું એમ કે તો આ જોઈ શકો તમે આ છે वो ट्राइबल फेयर में दादा जी का दुकान पे जरूर आना। जरूर आना भैया। बोल दिया हमारे ऑडियंस को कि वो यहाँ पे आएगी। नहीं, ये हम लोग इसको तोड़ी बोलते हैं। आपसे मिलकर अच्छा लगा। તો ગાઈઝ અહીંયા મૂકેલું આપણને ખબર નહીં પણ જે સ્ટોલ જેની સ્ટોલ છે ને એને પૂછતા જઈએ ગાઈઝ તો તમે જોતા રહેજો ગાઈઝ। બાકી તમને બતાવું બાકી અહીંયા આ સ્ટોલમાં છે ને આપણે પૂછી લઈએ જરા શું છે ને કંઈ નહીં તો ચાલો એ લોકોના મળીએ। समाज सेवा ये गुणवाना हम संभाजी नगर से आए हैं, महाराष्ट्र औरंगाबाद से जड़ी बूटी लेके जड़ी बूटी का दुकान है आयुर्वेदिक का। તો ગાઈઝ આ બધી ઝાડમૂળની દવાઓ છે બધી આ જોઈ શકો તમે આ બધી જડીબુટ્ટીઓ છે ગાઈઝ દવી જે દવા આયુર્વેદિક દવા છે ને એની બધી આ બધી દવાઓ છે ગાઈઝ જે આખી બધી ઝાડમૂળની બધી દવાઓ છે આ જોઈ શકો તમે આ। તો ગાઈઝ આ સ્ટોલના બધા છે આ છત્તીસગઢથી આવ્યા છે ગાઈઝ બાકી અહીંયા ત્યાંની બધી વસ્તુઓ મૂકી છે તમે જોઈ શકો છો ગાઈઝ તો બતાવું તમને એક એક કરીને 50 का देखा। તો ગાઈઝ આ સ્ટોલવાળા છે ને જે છત્તીસગઢથી આવેલા છે ગાઈઝ તો અહીંયા બધા અલગ અલગ જગ્યાએથી બધા આવ્યા છે અને સ્ટોલ લગાવી છે અહીંયા તો એ તમને બતાવતો જામ બાકી આ જોઈ શકો તમે હજુ તો ઘણી બધી છે ગાઈઝ તો જોતા જઈએ એક એક વારા ફરતી। તો ગાઈઝ અહીંયા બધી જે કોટીને એવું બધું મૂક્યું છે જો આ તમે બતાવું ગાઈઝ ગમછા છે કોટી છે બાકી આ જોઈ લો તમે પર્સ છે બધું થેલી છે બેગ છે બધું મૂકેલું છે બાકી આ જોઈ શકો તમે। તો ગાઈઝ આ બધા हाँ कोई बात नहीं, बाद में डाल दूंगा वो मैं। તો ગાઈઝ અહીંયા સ્ટોલવાળા છે ને બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા છે એ બધાના સ્ટોલ લગાવ્યા છે તો તમને એક્સપ્લેન કરતો જામ ગાઈઝ અને પૂછતા આપણે ફરી વળી આખું તો જી હવે આપણે તો
તો ગાઈઝ અહીંયા સ્ટોલમાં શું છે તમને આપણે પૂછીને તમને બતાવું ગાઈઝ. તો ચાલો જાણીએ આપણે. ये महुआ है, महुआ का में तैयार सभी प्रोडक्ट है. महुआ का लड्डू, महुआ की चटनी, महुआ राख, महुआ का साबुन, महुआ चिक्की, महुआ का अचार है. और ये महुआ बहुत ज़्यादा गुणकारिक होता है जिससे हमारी बहुत सारी शारीरिक बीमारियां दूर हो जाती है. और ये महुआ से जो है कैल्शियम, विटामिन, प्रोटीन सारी चीज़ें मिलती है. महुआ में ये गुण है कि आप खाएंगे तो आपका किसी भी तरह का दर्द खत्म हो जाएगा, आपको ताकत शक्ति बढ़ जाएगी. उसके बाद में अगर कभी कोई एक्सीडेंट होता है, महुआ को आप ये गर्म करके अपने जहाँ पे एक्सीडेंट फ्रैक्चर हुआ है वहाँ पे लगा लीजिए, आपका फ्रैक्चर गायब हो जाएगा, आपका दर्द गायब हो जाएगा. महुआ लड्डू खाने से आपकी ताकत, आपके शरीर में कमजोरियाँ वो पूरी खत्म होती है. महुआ चटनी है जो टेस्ट के लिए बनाई है. महुआ रब है जिससे सर्दी खांसी आपको खून बढ़ता है, पेट साफ होता है, कब्ज की प्रॉब्लम दूर होती है. महुआ साबुन है, महुआ का अचार है. તો ગાઈઝ હવે આપણે આ સાઈડ છીએ અંદર. તો જોઈએ તો ખરા પાણીની બોટલ મળી જતી હતી ગાઈઝ. તો પાણી તરસ લાગી તો પી લઈએ પાણી, બાકી આમ ફરી આવી. તો ગાઈઝ આ બાજુ બધું ખાવાની સ્ટોલ છે બધી, આ જોઈ શકો તમે. બાકી પબ્લિક તો જામ છે ગાઈઝ. ઓડિયન્સ કે તમે હું તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો મનસુખભાઈ તમે કેવો? આજે અહીંયા કહેવાય ને કે મહુવાની તાલુકાની અંદર હાલમાં આ વસ્તુ ના મળે એ અમે ખાઈ રહ્યા છીએ. અમે સુરતથી આવી છીએ અને એવું લાગતું હતું કે કોઈ કે સામાન્ય મેળો છે, અહીંયા આવીને સમુદ્ર દેખાય. હા, અને એક દિવસ એક દિવસમાં પતે એવું હોતું નથી. આમાં 1 થી 2 દિવસ આવો તો થાય એમ છે ને. હવે સમય રહ્યો છે હોતો, જો પબ્લિકને આ મેસેજ જાય તો જલ્દી આવવું બહુ જરૂરી છે. અને આ એક બેક તો ઓરિજિનલ, એને કે દેશી જે વસ્તુ છે ને એ આપણે પાછા રિટર્ન લાવીએ છીએ. એનું એક બહુ ઝાંખી એમાં નિહાળવા જેવી છે. અને આ મેળો ક્યારે મિસ નહીં કરવો, આવી જાઓ બધા લોકો. બહુ સારામાં સારું લાગ્યું અમને. થેન્ક યુ સાહેબ. તો ગાઈઝ આ એમનો એક્સપિરિયન્સ હતો જે અહીંયા મેળામાં આવ્યા છે એ તમારી જોડે શેર કર્યો છે, તમે જોઈ શકો ગાઈઝ. તો હવે આગળ ફરીએ. હવે આ સ્ટોલની મુલાકાત લઈ લઈએ આપણે. તો અહીંયા છે છે ને કોળાના પનેલા બને, ચોખાના લોટના ઠીકડા બને, પછી પાપડીનું બળિયું બને. આ બધું અમે લઈને આવેલા છે. તો કોઈ બી આટલે આવો તો એટલે આંટીના દુકાન પર જરૂરથી મુલાકાત લેજો અને ટ્રાય કરજો. અને જો ટ્રાય કરીને સારું લાગે તો અમે કમેન્ટ સેક્શનમાં અમારે જરૂર બતાવજો. બસ અમે બીજી વાર આવી અમને બોલે મળે એ રીતે અમારું કંઈ સહકાર આપજો અમને. કેવો તમારો એક્સપિરિયન્સ આ મેળાનો? કેવું લાગે તમને મેળો? મસ્ત લાગે અમને. તો ગાઈઝ અંદરથી બતાવો તમને શું બનાવ્યું છે શું નહીં. આ ઉબડિયું બનાવતા છે, પાપડી જોઈ લો ગાઈઝ. તો ગાઈઝ આ ઉબડિયું બનતું છે, પાપડી બધું મિક્સ કરતા છે. કઈ નહીં, મેં આપી દેવા ક્લિપ મારામાંથી. પાપડી કાથી લાવી તમારો ફોન તમે નામ લખ્યો પછી નામ જોઈ લીધું તમારું. તો આ શું બનાવવા પાત્રામાં? ના ચાલશે, રહેવા દો. આ બનાવો ને એક બનાવી બતાવો ને. તો ગાઈઝ તમને બતાવે છે કઈ રીતે બને છે ને, એ તમને બતાવે છે. તો તમે જોતા રહ્યો ગાઈઝ. હા એમ બનાવો બનાવો બધા બનાવો. તો ગાઈઝ આ જોઈ લો, આવી રીતે બનતું છે આ. તો જોઈ લીધું હશે ગાઈઝ તમે. તો આગળ જઈએ હવે આપણે. બતાય આમાં આવી ગયું બધું. હા, તો ગાઈઝ આ કોળું છે જેનું આ બનાવ્યું છે. આ જોઈ શકો ગાઈઝ, આ જે આ કોળું મૂક્યા છે ને એનું જ આ બનાવ્યું છે. આ જોઈ લો ગાઈઝ. બાકી પેલા અંદર મૂકતા છે, જોઈ લો. આ જો ગાઈઝ આવી રીતે એને બનાવવામાં આવે છે ગાઈઝ. હા, આ જોઈ લો. તો ગાઈઝ આ ઉબડ્યું છે, આપ્યું છે, થોડું ચેક કરી આપણે ચાખી છીએ. એમ તો આપણે બનાવવાનો પ્લાન છે ગાઈઝ આપણું. તો આજે અહીંયા આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આવો તો ફેમસ ઉબડિયું જરૂર ટ્રાય કરજો એકવાર. તો ગાઈઝ આ ઉબડ્યું છે ને આપણે ચેક કરીએ હવે. એમ તો આપણે ગેસ બનાવવાનું છે એક દિવસ સ્પેશિયલ. તો અહીંયા છે, આપણે ખાઈ લઈએ.
હજી તો આ જો કેટલું સરસ બનાવી હજુ તો અહીંયા ચાલુ છે બનાવવાનું. આ જોઈ શકો તમે પેજુ. તો દીપુ ટ્રાય કરતો છે, જોઈ લો. લે એ પેજવા હતો માદા પેજવા બુહા જાય બોहा જાય. બુહા જાય પેજવા એ આમો ચૂલા પર જ બનાવ્યા આપણે જ હાજર લાગે તેની બહાર ગેસ પર હાજર નહીં હાલ. આપણે આગળની બધી રીત ચાવી ના દે જા વિગરાય રાખે જા નહીં નહીં ઉદુ લઈ લે ને. લામનું દૂસરું લે તો ગાઈઝ આ પેજવું છે, જોઈ લો. ચોખાનું છે. ઉદુને આપીએ કોઈ ઉદુ ચેક કરે. લે ઉદુ પી લે તું. ચટણી નાખો. તો ગાઈઝ પેજવું છે, આપણે ચેક કરી લઈએ. આપણે દીપુ કેમ લાગે? મસ્ત લાગે એકદમ. મસ્ત લાગે ને. તો ગાઈઝ ગરમ ગરમ છે. આપણે ઉદુ આજે તો કેમેરામેન છે. ઉદુ તો હું કેવું કેમ મજા આવે ને? ચટણી છે અંદર. અત્યારે પબ્લિક ઓછી છે, રાતના વધારે આવે એટલે પ્રોગ્રામ તો છે ને. ગાઈઝ એ કાકીએ બોલાવ્યા ને ઉભડ્યું ને એવું બધું ચખાયું, પેજવું ને એવું હતું બધું ખાધું. તો ગાઈઝ પેટ તો ભરી ગયું એટલાકમાં જ. તો બાકી હવે આગળ જઈએ હવે. તો ગાઈઝ જે ભૂખ લાગી હતી તે પૂરી થઈ ગઈ હવે. તો ગાઈઝ એમને બોલાવીને સામેથી કીધું કે આ લોકો બધું ખાઈ જાવ, બધું ખાઈ જાવ. તો બધું ખાઈને આવ્યા હવે. તો બાકી ટ્રાય કરી લો ગાઈઝ કેવું હતું કેવું ને એમ કરીને બધું ખાઈ આવ્યા છે. હવે નીકળે પાછા આમ. તો ગાઈઝ ફાઇનલી રીલ બધું શૂટિંગ થઈ ગયું છે. તો હવે નીકળે ગાઈઝ ઘરે. તો ગાઈઝ ફાઇનલી હવે નીકળ્યા ઘરે જવા માટે. તો હવે ગાઈઝ આપણો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ ગાઈઝ બીજા નેક્સ્ટ વિડીયોમાં.